વક્તાવીરની ટીમ જે લઈને આવી રહી છે આઈ સુરત પ્રેઝન્ટ સુરતી સન્ડે કાર્નિવલ પાવર્ડ બાય વક્તાવીર. ઝુંબાથી આપણે એનર્જેટિક પરફોર્મન્સ કરવા માટે તૈયાર થઈ જશું. થેન્ક યુ એન્કર પૂજા, આશના અને બંસરીનો કે જેને આપણે શરીરની તમામ નસોને આજે ખોલી નાખી. મને તમને આ જોઈને એવું લાગે છે. તો આપણે પહેલા એન્કરને આજે હું તમને ઇન્ટ્રોડ્યુસ કરું છું, જેમનું નામ છે એન્કર રિયા. હેલો ઓડિયન્સ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને. હવે સૌથી પહેલા તો આપણે બે ટીમ કરી દેવાની છે, એક આ બાજુ ને એક આ બાજુ. હવે આપણે તમારી ટીમ છે એમાંથી મને બે જણા જોશે, એક આ ટીમમાંથી ને એક આ ટીમમાંથી, જે આવી રીતે ઊભા રહેશે. ઊભા રહીને બતાવી દો એમને. આવી રીતે જે ઊભા રહી શકે ને કપ બેલેન્સ કરી શકે, બે જણા એવા જોશે. બે અહીંયા આવીને ઊભા રહેવાનું છે. કપ પડે નહીં એવું ધ્યાન રાખવાનું છે. અહીંયા આવી જાઓ. ને આ ટીમમાંથી કોણ આવશે? ઓકે, તો બે ટીમ, એક અહીંયા ઊભા રહી જાઓ ને એક થોડા. બસ. હવે તમારી ટીમને શું કરવાનું છે? એક આ બાજુ આવી જાઓ બેટા, વચ્ચે નહીં. હા, નહીં લાઈનની ટીમ બનાવી રાખશો તોય ચાલશે. હવે તમને 10 કપ આપવામાં આવશે, તમારે ત્યાં બેલેન્સ કરવાનું છે, પણ તમારું હાથ આમ હલવું નહીં જોઈએ, આમ જ. ચલો લેટ્સ સ્ટાર્ટ ધ ગેમ. હું તમને કપ આપી દઉં છું, બે જણા અહીંયા ઊભા રહેશે. તમારે દોડીને આવવાનું છે ને ત્યાં કપ બેલેન્સ કરવાનું છે. જેનું સૌથી પહેલા અને સૌથી વધારે કપ થઈ જાય એ વિનર. ઓકે, રેડી? 3, 2, 1, ગો. ખેતરમાં હોય ઈ તો લાવવાનું છે. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Stop. 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 પાછળ આવી જાઓ. તમે પાછળ આવી જાઓ. બસ. હવે આપણે કાઉન્ટ કરી લઈએ. એમ થોડી મૂકવાનું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1, 2, 3, 4, 5. એ મેં નહોતું એમ કીધું. વેરી ગુડ, ધીસ ટીમ ઇઝ અ વિનર. મારા નેક્સ્ટ એન્કર છે ડોક્ટર ફાલ્ગુની, વન એન્ડ ઓનલી ડોક્ટર ફાલ્ગુની મેમ. થેન્ક યુ રિયા. બહુ સરસ સ્ટાર્ટ કરાવી આજની ગેમની. અને હવેની આ જે ગેમ છે એ એક લેવલ અપ છે. બે સ્ટેજ છે. પહેલા એક સર્કલ બનાવી દો ફટાફટ. આપણે પાસિંગ પાસ રમીએ ત્યારે બનાવીએ ને એવું 10 સેકન્ડમાં આપણે સર્કલ બનાવીએ. જટ 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 પાસે આવી જાઓ. આ બુક છે એ તમારે જેમ આપણે પાસિંગ પાસ રમીએ છીએ કુશનથી કે બલૂનથી, એના બદલે આ બુક છે. ઓકે, અને મ્યુઝિક વાગશે. મ્યુઝિક જ્યારે અટકશે તો એની આજુબાજુના બે જણા આઉટ થશે અને જેના હાથમાં બુક છે એને એક સવાલ પૂછવામાં આવશે. એ સવાલ સાવ સીધો, સરળ અને તરત આવડે એવો હશે. એવી જ રીતે બીજું રાઉન્ડ, ત્રીજું રાઉન્ડ. એટલે જેના હાથમાં બુક આવે છે, જેના જવાબ સાચા છે, એ લોકોને એક લેવલ અપ કરવાનું છે. અને ત્યારે જે કરવાનું છે હું ત્યારે સમજાવીશ. લેટ્સ સ્ટાર્ટ. ચાલો, હવે આજુબાજુના બે જણા આઉટ કહેવાશે નિયમ પ્રમાણે. આ બંને બચ્ચા અહીંયા બેસી જશે.
આ બંને બચ્ચા પણ અહીંયા બેસી જશે. વંશ તું પણ ત્યાં બેસી જાય. તમારે ઊભા રહેવાનું છે. હું એક સાદો સવાલ પૂછીશ, એનો જવાબ આપવાનો છે. આપણા શરીરમાં ઓક્સિજનનું વહન કરતું કયું તત્વ છે? નાક. ઓક્સિજનનું વહન શું કરે લોહીમાં? નસ. રોંગ. કોઈને આવડતું છે? લંગ્સ નહીં. ઓક્સિજનનું વહન, ઓક્સિજન કોણ બેર આગળ લઈ જાય? નો 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 આયન. પણ આયન સીધું તો જતું નથી. ચાલો, હિમોગ્લોબિન. બહુ ઈઝી સવાલ છે. યસ. આજુબાજુના બે જણા પાસે આવી જાવ ત્યારે પાછી ટાઈમ બચે આપણો. યસ, હું એક સાદો સવાલ પૂછીશ કે હાડકા માટે કયું ખનિજ તત્વ કામનું છે? કેલ્શિયમ. વેરી ગુડ, ક્લેપ ફોર હિમ. તમારું નામ બોલશો? હેમંત પંચોલી. હેમંતભાઈ પંચોલી. તમે નેક્સ્ટ લેવલમાં જશો ને આ ગેમમાં પણ કન્ટિન્યુ રહેશો. પણ તમે જો આઉટ થઈ જશો, માનો કે આમના હાથમાં આવે છે ને તમે જાઓ છો તો આઉટ થઈ જશો. બરાબર? આયુર્વેદની બુક છે. વેરી ગુડ. ચાલો ફટાફટ જાતે નીકળી જાઓ. તમે પાસે આવી જાઓ એટલે સર્કલ નાનું થાય. લીંબુમાં કયું વિટામિન હોય છે? સી. વેરી ગુડ, ક્લેપ ફોર હર. સહી આન્સર. નામ તમારું? અનિતા જરીવાલા. અનિતાબેન જરીવાલા. ચલ સ્ટાર્ટ. આ તમે નેક્સ્ટ લેવલમાં જાઓ છો. થોડાક બહાર નીકળેલા છે, એ થોડાક દૂર રહેશો. વેરી ગુડ. થાઇરોઇડ બહુ સાદો અને બધાને જોવા મળતો મોટા ભાગનો રોગ છે. એમાં કયા ખનિજ તત્વની ઉણપ હોય છે? ખનિજ તત્વ મતલબ મિનરલ. શું ઓછું હોય અથવા તો શું વસ્તુ વધારે હોય અથવા કઈ ગ્રંથિ સાથે એનો પ્રોબ્લેમ કહેવાય? કઈ ગ્લેન્ડ, હોર્મોનલ ગ્લેન્ડ? यस यस क्या बोलते हैं यस गले का ये जो हाँ हाँ इनर भाग है यस यस थोड़ा हाँ कौन सा हार्मोनल ग्लैंड है? वेरी गुड. थायराइड. थायराइड 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 होता है जब हॉट सीट पे आते हैं तो सही आंसर नहीं जुबान पे आता है. जल्दी. अपना नाम? वर्षा पंजाबी. વર્ષા પંજાબી. હી ઇઝ ગોઈંગ ટુ નેક્સ્ટ લેવલ. વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન્સ. જે જીત્યા છે તે પાસે આવી જાઓ. એક લાઈનમાં સામે ઊભા રહી જાઓ. આ લાઈન છે ટાઇલ્સની. આ ટાઇલ્સની લાઈન દેખાય છે ને ત્યાં બધા પાસે ઊભા રહી જાઓ. આપણે હેલ્થ માટે જ સવારે અહીંયા સરસ વહેલા ઉઠીને આવીએ છીએ અને આ ગાર્ડનને આપણે પોતાની હાજરીથી શણગારીએ છીએ. ઓકે, આ લેવલ એવું છે કે હેલ્થ માટે બધાને ખબર છે કે યોગ બહુ જ જરૂરી છે. થોડાક દૂર દૂર ઊભા રહી જાઓ. હું એક સાદું આસન કહીશ કે જે બધાને જ ખબર છે ને ઊભા કરવાનું છે. અને આપણે ગાર્ડનમાં છીએ. ગાર્ડનમાં ફૂલ પત્તી હોય તો એ શેની પર હોય? ઝાડ પર. ઝાડને તાડ પણ કહેવાય. અને એના પરથી યોગમાં એક આસન છે તાડાસન. આસન નહીં ખબર હશે તો હું કરીને બતાવું છું. ઓકે, યસ. આ રીતે જે લાંબો ટાઈમ સુધી સીધા હાથ રાખો, કાનને અડકીને સીધા હાથ રાખો. લાંબા ટાઈમ સુધી હોલ્ડ કરશો.
બધા ખરેખર સ્વાસ્થ્યના સૈનિકો લાગે. આપણે નીચે થઈ જાઓ. હવે તમારા ત્રણ વચ્ચે આપણે શું કરવું જોઈએ? પકાવી દઈએ. ઇનામ એકને મળવાનું છે તો આપણે પકાવી લઈએ, કારણ કે એકચ્યુઅલી ટાઈમ ગેમનો બધી પણ ગયો છે. ઓકે, તમે ત્રણ જણા જ પાકો. પહેલી વારમાં જે પાકશે એ જ વિનર કહેવાશે. બેટા આ મારી જાઓ. હા, 3, 2, 1 સ્ટાર્ટ. મને ખબર છે આ દીકરી વિનર છે. યસ, તારું નામ શું છે? મીશા પટેલ. તો જે હુ ઇઝ ધ નેક્સ્ટ વાળો ક્વેશ્ચન હતો, જે ગેમનું નામ છે, એની વિનર છે રીના પટેલ. આરજે વીર એ પણ અહીંયા પધારી ચૂક્યા છે. પ્લીઝ સર. વાહ, ખૂબ ખૂબ આભાર. હવે જ્યારે આવી જ ગયો છો તો રમાડી જ નાખું. અરે વાહ, હેવી એનર્જી તમે બનાવીને રાખી છે, એકદમ જોરદાર. તો ચલો આ વાત પર જેટલા લોકો આ ગેમ રમવાના હોય તૈયાર થઈ જાઓ, કારણ કે આ ગેમના જે વિનર છે એમાં 10 થી 12 લોકોને ગિફ્ટ આપવામાં આવશે. તો જોઈએ કેવી રીતે થાય છે. અને જાજો સમય ના જાય એના માટે પહેલા ગેમને સમજવી પડશે તમારે. બધા રમી શકે એવું જરૂરી. પહેલા સમજી લેજો ગેમ શું છે. એક રાઉન્ડ ખાલી અંડર 14 બાળકોનો, એક રાઉન્ડ અંડર 40, એક અંડર 14, એક અંડર 40 અને એક અંડર 100. 14 ઉપરના કોણ છે? 14 થી લઈને 40 સુધી. વાહ, તો બધા એક લાઈનમાં અહીંયા આવી જાઓ. બાળકો તમે આ બાજુ આવી જાઓ. તમે જોઈ લો શું કરવાનું છે. પહેલા કોને ખબર છે રેડ લાઇટ ગ્રીન લાઇટ? હું સમજાવી દઉં રેડ લાઇટ ગ્રીન લાઇટ શું છે. તમે લોકો માનો કે છેક પેલા કોર્નર પર છો, છેલ્લે ઊભા છો. ત્યાંથી અગર હું ઊંધો ઊભો છું અને હું કહું છું કે ગ્રીન લાઇટ, તો ગ્રીન લાઇટથી તમે ચાલી શકો. પણ હું કહું રેડ લાઇટ એટલે પછી તમારે હલવાનું પણ. જો મારી નજર સામે હલતા દેખાયા, જરાક પણ ડોકિયા મલાઈ દીધી કે કોણ કોણ જો કોની વાત કરો છો તમે, એવા મીઠા બનવાનું અલાઉડ જ નથી. હૈલા એટલે ગયા. હવે બે જણની જોડી બનાવો. પણ જોડી બનાવતા એક વાતનું ખાસ ધ્યાન રાખજો. પહેલા સમજી લો શું કરવાનું છે.
હોર્સ હ્યુમન રેસ હું શીખવાડું. બેટા 2 જણા આવો તો અહીંયા. કોઈ મજબૂત છોકરાઓ 2 જણા આવો. તમે 2 જણા આવી જાઓ. હા, આમાં શું કરવાનું છે સમજી લો. હવે બધા ધ્યાન આપજો આ વાત પર. હું ગેમ રિપીટ નહીં કરું. હોર્સ હ્યુમન રેસ. ભાઈ બેટા અહીંયા આવી જાઓ તમે. હાથ નીચે કરી અને પેલા પુલઅપ મારતા હોય ને એવી રીતે પોઝિશનમાં આવી જાઓ. પુલઅપ પોઝિશન. ના તમે નહીં, તમે આ એક જ ભાઈ. તમે એના પગ પકડી લો બંને. હવે આગળ વોક કરવાનું છે. યસ, બસ 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 બસ. છોડી દો હવે આરામથી. નીચે મૂકજો, ફેંકી દેતો ભાઈ. ધીસ ઇઝ હોર્સ હ્યુમન રેસ. હવે આ કામ તમારે ગ્રીન લાઇટ રેડ લાઇટ ની સાથે કરવાનું છે. અગર રેડ લાઇટમાં તમે હોર્સ હ્યુમન રેસમાંથી તમારો હોર્સ પડ્યો તો તમે ગયા. એટલે જ મેં કીધું અહીંયા થોડું વાગી શકે એવું છે, પણ પછડાતા નહીં, ખાલી ઘસાજો. થોડું ઘસાય તો ચાલે, પછડાવ તો નહીં ચાલે. ચલો બધા તૈયાર છો? પેલા ખૂણે જતા રહો એકદમ છેલ્લે. 2 જણા એક લાઈન કરો. 2 જણા. હવે તમારી જોડી એવી બનાવો કે બીજા માણસનો હાથ મજબૂત હોય અને તમારો પગ. એક મજબૂત હાથવાળાની જોડી બનાવો જે તમારી આગળ હોર્સનો રોલ અદા કરી શકે. ચલો, કોની 2 જણની જોડી બની ગઈ બધાની? ગાઈસ 2 પીપલ જોડી. વેરી ગુડ. 2 જણની જોડી. હાથ ઉપર કરો. 2 જણા જોડીમાં. ચલો ઝડપથી જોડીમાં હાથ ઊંચો કરો. જોડીમાં. હા, ઓકે ઓકે ઓકે, નાઇસ. હવે જોડીમાં આગળ પાછળ ઉભા રહીને એક લાઈનમાં આવી જાઓ બધા. પાછળ પાછળ લાઈનમાં એટલે અડીને ઉભા રહો, એકદમ અડીને ઉભા રહો. યસ. હવે ખાસ એક વાત સાંભળી લો. જેટલું સરળ આ લાગે છે એટલે હાચવીને કરજો. ચાલુમાં કોણી ઘૂંટણ કઈ છોલતા નહીં ને. છોલા એવું લાગે તો ઊભા થઈ જજો. ગિફ્ટ એટલી જરૂરી હું નથી, હું છે. પણ હવે આમાં એક ટ્વિસ્ટ છે. તમારે ફક્ત ત્યાંથી અહીંયા સુધી નથી આવવાનું, અહીંયાથી પાછા પણ જવાનું છે અને ત્યાંથી પાછા અહીંયા પણ આવવાનું. તો ટોટલ તમારે 1, 2 and 3 એવી રીતે 3 રાઉન્ડ મારવા પડશે. ત્યારે ગેમ પૂરી થશે. તો બધા તૈયાર થઈ ગયા છો? ચાલો ઘોડા થઈ જાઓ. વેરી નાઇસ. ચલો ચલો. વેરી ગુડ. ચલો, હજી ઘોડો નહીં થઈ રહેતા ચાલુ કેવી રીતે કરશો? अब आएगा मजा. 5, 4, 3. આ ઢીલા પોચાનું કામ નથી, હાચવજો. 2, 1 and game has started now. Red light. આ બધા આઉટ જેટલા ચાલી રહ્યા છે. હું રેડ લાઇટ કહું છું તો બી ચાલી રહ્યા છે. 1, 2, 3 આઉટ. I set the red light. ધ્યાન આપો. પાછા જાઓ અને આ ગેમ ફરી શરૂ થશે. This was a trial round. તમને લોકોને સમજ પડી શું મિસ્ટેક થઈ રહી છે? બધા જ પોતાની જગ્યાથી આગળ નીકળી ગયા. ગ્રીન લાઇટ શબ્દ સાંભળ્યા વગર નીકળતા નહીં. આ સિગ્નલ છે. મય ઘૂસી ગયા તો એક્સિડન્ટ થઈ જાય. તો યાદ રાખજો કે ગ્રીન લાઇટ એટલે ચાલવાનું, રેડ લાઇટ એટલે ઊભા જ રહેવાનું. એના પછી હલતા પણ દેખાયા તો ઠાકુર તો ગયો. સો આર યુ ગાઈઝ રેડી? ચલો આજ વાત પર ઓન યોર માર્ક. Get set. Go. Green light, green light, green light, green light, green light, green light, red light. अभी कोई नहीं हिलेगा, बिल्कुल भी नहीं. नीचे वाले भी नहीं, ऊपर वाले भी नहीं. तू तार धंधाम ध्यान आल. Nice, very good guys, very good. I like it. Green light, green light, green light, green light, red light.
ગ્રીન લાઇટ, ગ્રીન લાઇટ, રેડ લાઇટ. રેડ લાઇટ, રેડ લાઇટ, રેડ લાઇટ, રેડ લાઇટ. આઉટ, આઉટ, આઉટ. જેટલા હાલે એટલા ઊભા થઈ જાઓ. ચાલો. Honesty is the best policy. રેડ લાઇટ, આઉટ. તમે બી આઉટ બંને. અરે હલ્યા મારી સામે હું નથી. અરે પણ મેં તમને તો હલતા જોયા ને. તમે મોડું બી નહીં હલાઈ શકો. તમે હજી સમજ્યા જ નથી આ ગેમને. સ્ટોપ થઈ જવાની વાત છે આખી કમ્પ્લીટ. તમે બંને આઉટ છો. તમારું બી ગ્રુપ આઉટ થઈ ગયું છે. હા. રેડ લાઇટ. ઓકે, ગ્રીન લાઇટ, 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 રેડ લાઇટ. હા, એક ટર્ન લાગ્યો છે ને આ હવે નહીં મેળાવે ભાઈ. હવે આઉટ કરવા જ પડે એમને. ધીમેથી પગ મૂકો નીચે. હા, ધીમેથી પગ નીચે મૂકો. વાહ, વધી ગણીને 2 વધ્યા છે. ગ્રીન લાઇટ, ગ્રીન લાઇટ, ગ્રીન લાઇટ, ગ્રીન લાઇટ, ગ્રીન લાઇટ, રેડ લાઇટ. ગ્રીન લાઇટ, 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 રેડ લાઇટ. હા. રેસ પૂરી કરવી પડશે પણ. ગ્રીન લાઇટ, 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 રેડ લાઇટ. રેડ લાઇટ, રેડ લાઇટ, રેડ લાઇટ, રેડ લાઇટ, રેડ લાઇટ, ગ્રીન 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 લાઇટ. क्या बात है छोकरी, क्या बात है. आओ તમે બંને ઉપર આવો. શું વાત છે. બંને ઉપર આવો. આ છોકરીઓને સપોર્ટ કરે તો ડિસ્ક્રિમિનેશન ના કહેવાય? છોકરાઓને સપોર્ટ કરે તો ડિસ્ક્રિમિનેશન. બોલો. આ જિંદાબાદ હો. શું નામ છે તમારું? મીશા પટેલ. મીનાક્ષી પટેલ. તમે કોઈ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરો છો? ના. કરવી જોઈએ હો તમારે. તમારી દીકરી છે, બહુ જોરદાર. છોકરાઓને પાછા પાડી દીધા. કેટલા બધા બીજા પણ એના જેવા કે એના કરતા ફોરા હતા, એને પાછા પાડી દીધા. ઘણા બધાએ તો શરૂ કરતા પોતે જ પાછા પડી ગયા કે છોડો ભાઈ આ તો નહીં મેળાવે. બટ ધીસ ગાઈઝ ડીડ ઇટ સો વેલ. હવામાં ઉછળતી બૂમબરડા સાથે જોરદાર તાળીઓ થવી જોઈએ લેડીઝ એન્ડ જેન્ટલમેન. ધીસ ઇઝ રિયલી અમેઝિંગ. અને કોંગ્રેચ્યુલેશન્સ ટુ બોથ ઓફ યુ. બચ્ચાઓ આવી જાઓ. ચલો. મેં એટલા માટે આ લોકોની ગેમ પહેલા કરાવી બાળકો કે તમને ખબર પડી જાય કરવાનું શું છે. આઈ હોપ કે નાવ યુ ગાઈઝ નો. થોડું શાંતિથી રમજો. પડતા તૂટતા નહીં ને કોઈને પાડતા તોડતા નહીં. ટેક યોર પોઝિશન્સ. યાદ રાખજો ગ્રીન લાઇટ પર હલી શકો છો, રેડ લાઇટ પર હલી શકશો નહીં. ચલો 5. પેલાને પગ તો નીચે, હાથ તો નીચે મૂકવા દે, ખેંચી નહીં લેતો ડાયરેક્ટ પગ. 4, 3, 2, 1. ગ્રીન લાઇટ, ગ્રીન લાઇટ, ગ્રીન લાઇટ, ગ્રીન લાઇટ, ગ્રીન લાઇટ, ગ્રીન લાઇટ, ગ્રીન લાઇટ એન્ડ રેડ લાઇટ. રેડ લાઇટ, 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 રેડ લાઇટ. ગ્રીન લાઇટ, 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 રેડ લાઇટ. આઉટ, 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 આઉટ. આમ તો મને અફસોસ થઈ રહ્યો છે કે છોકરીને આઉટ કરું છું, પણ કઈ વાંધો નહીં બેટા, આઉટ તો છો તમે. હજી બીજી છોકરીઓ રમી રહી છે. હા, એમને આઉટ કરાવડાવો. ગ્રીન લાઇટ, ગ્રીન લાઇટ, ગ્રીન લાઇટ, ગ્રીન લાઇટ, રેડ લાઇટ. Green light, 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 red light. ओके, माहौल बना हुआ है, परिस्थिति गंभीर है. लड़के चाहते हैं कि हम जीते, पर लड़कियां भी इसमें हार नहीं मान रही है. देखना यह है कि आगे आगे होता है क्या. बेटा नहीं हिल सकते. आउट. अब पहले ग्रुप आउट. यस. ग्रीन लाइट, 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 रेड लाइट. You reached, bro.
આઈ જાઓ, ઉપર આઈ જાઓ, ઉપર આઈ જાઓ. હવે તમે પહોંચી ગયા, પટ્ટાની બહાર છો. એ તે કેમ મૂકી દીધું લ્યા? તમારે બેનું બાકી હતું કોમ્પિટિશન, બીજો નંબર લાવતે ને આપણે, પણ બંને આઉટ થઈ ગયા. કઈ વાંધો નહીં, મૂકી દો, મૂકી દો, મૂકી દો, મૂકી દો. વેરી ગુડ. તમે બંને પણ ઉપર આવી જાઓ. શું નામ છે તમારા બેનું ટાબરિયાઓ? પરમ વંશ પંજાબી. વંશ અને પરમ. અને તમે બે બેટા આવો ઉપર. તમે બી આવી જાઓ. બીજા નંબર પર તમે હતા ને, પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, બરાબર? આ બધા 3 વિનર છે, એટલે કે 6 લોકો વિનર છે. જોરદાર તાળીઓ બધા બાળકો માટે થવી જોઈએ. શું નામ છે બેટા તમારું? જશે જશ મેળવી લીધો. દર્શિલ, વેરી ગુડ બેટા. તમારા બંનેના માથા પર ચાંદલો જોઈને બહુ આનંદ થયો મને. તમારું નામ શું છે? શાહીન. અને ક્રિતિકા. અરે વાહ, શાહીન અને કૃતિકા. જશ અને હું નામ કીધું? દર્શિલ. બેટા દાંત કા ગયો? તૂટી ગયો. આ અત્યારના બાળકો હોશિયાર થઈ ગયા છે. બાકી અમારા જમાનામાં મા બાપ આવું જ શીખવાડતા હતા. ઉંદર લઈ ગયો ને કાગડો લઈ ગયો ને ચકલી લઈ ગઈ, અને અમે માની લેતા હતા. આમને ખબર પડે છે કે દાંત તૂટી ગયો છે ભાઈ, બીજું કઈ નથી થયું એમ. પણ વેરી ગુડ. તો આ વાત પર ફર્સ્ટ વિનર્સ, તમારું ફર્સ્ટ વિનરના હિસાબે નામ લખાવો. આ સેકન્ડ વિનર ટીમ છે, આ થર્ડ વિનર ટીમ છે. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ. છોકરીઓ કેવું પડ્યો, તમે જોરદાર રમ્યા હતા, મજા આવી ગઈ એમ. જાઓ બેટા, તમે બી નામ લખાઈ દો. તો આ વાત પર ધ નેક્સ્ટ એન્કર ઇઝ Ashna. Ladies and gentlemen, huge round of applause for Ashna. She is an amazing anchor and now going to play a game with her. So જોઈએ આજે કઈ જબરદસ્ત ગેમ તમે લાયા છો. કેમ છો બધા? મજા આવી સરની ગેમમાં? બધા નજીક આવી જાઓ. ચાલો ફટાફટ એક સર્કલ બનાવી દો મોટું. હવે અહીંયાથી તમને પેપર્સ આપવામાં આવશે. બધાને એક એક પેપર હાથમાં આપશે. એ તમે હાથમાં રાખો, પછી હું આગળનું ટાસ્ક કહું તમને. હવે આ બધાના હાથમાં પેપર છે. હમણાં આ પેપરને કોઈ પણ રીતે ફોલ્ડ કે ફાડવાની કોશિશ નહીં કરતા. આ પેપર તમારે તમારા હાથની પાછળ રાખવાનું છે. ઓકે, હું એક જ વાર બોલીશ આમાં શું કરવાનું છે. આ પેપર તમારે બધાએ પાછળ રાખવાનું છે. પાછળ હાથ રાખીને એને તમારે ટ્રાયેંગલમાં કટ કરવાનું છે. આખી ગેમ સાંભળી લેજો. ટ્રાયેંગલમાં કટ કરીને જે એક્સ્ટ્રા પાર્ટ વધે છે, જે તમે ફાડો છો, એ ડસ્ટબિનમાં ફેંકીને જે પહેલા 5 લોકો મારી પાસે આવશે એમાંથી જે બેસ્ટ ટ્રાયેંગલ હશે તે આપણે ગેમના વિનર હશે. ના, 2 હાથે તમે ફાડી શકો છો. હમણાં કંઈ નહીં કરો, મેં તમને પહેલા જ કીધેલું હતું. હા, પાછળથી કરવાનું છે, આગળથી બધા જ કરી શકશે. પાછળ હાથ રાખીને કરવાનું છે. ના પાડેલી મેં હમણાં કરવાની. આપી દો એ પેપર, આ વાળું આપી દો. થેન્ક યુ. हाँ रिया मैम हमने बीजू पेपर आपको वो पेपर दे दीजिए. आपने जो फोल्ड किया ना वो हाँ चलिए यस डन. चलो હવે બધા પાછળ હાથ રાખશે એન્ડ યોર ગેમ સ્ટાર્ટ્સ નાઉ. થેન્ક યુ. સોરી. ચલો ચલો ઓકે, બધા હવે ફટાફટ હાથ બંને પાછળ. યોર ગેમ સ્ટાર્ટ્સ નાઉ. 10 સેકન્ડ છે તમારી પાસે. ટ્રાયેંગલમાં એને કટ કરવાનું છે અને એ મને આપવાનું છે. જે આ તમે ફાળો છો એ ડસ્ટબિનમાં ફેંકીને જે પહેલા 5 આવશે એમાંથી વિનર થશે. હા, એ ફેંકી દેવાનું. આ ટ્રાયેંગલ ક્યાં છે? ઓકે, વાવ. ઓકે, 5 આ પકડો ને. આવી ગયા છે. એક લાસ્ટ બાકી છે. અરે આવી ગયા, 5 આવી ગયા બેટા, 5 આવી ગયા, 5 આવી ગયા. યસ, 5 આવી ગયા. આ કેવી રીતે ખબર પડશે કોણ? હા, આપણે જોઈએ છે બેસ્ટ કયું છે. સર ના સર, 5 આવી ગયા છે. એ લોકોને તો ખબર છે ને. આ આપણું પહેલું ટ્રાયેંગલ છે. વેરી ગુડ. સ્માર્ટ ટ્રાયેંગલ. આ એક બીજું ટ્રાયેંગલ છે. આ બી ટ્રાયેંગલ નથી. આ ટ્રાયેંગલ નથી. આ તો ફોલ્ડ જ કરી દીધું છે. આ બી ટ્રાયેંગલ નથી જતું. આ કચરો ના કરતા લે અહીંયા. હવે આ બેમાંથી આ ટ્રાયેંગલ છે. આ ટ્રાયેંગલ છે, આમાં ટ્રાયેંગલ જતું નથી.
આ ટ્રાયંગલ સર તમારું નામ હાર્દિકભાઈ આપણા આ ગેમના વિનર છે. જોરદાર તાળીઓ થઈ જાય એમની માટે. હેલો સુરતીઓ, એક્સાઇટેડ છો ગેમ રમવા માટે? પણ આ વખતે આપણે મારી ગેમ બાળકો માટે છે, તો બાળકો તૈયાર થઈ જાઓ. ઓકે, અહીંયા કાર્ટૂન સોંગ વાગશે. કાર્ટૂન સોંગ વાગશે, તમારે ગેસ કરવાનું છે કયું કાર્ટૂન નું છે. ઓકે, રેડી છો? જે હાથ ઊંચો કરશે ને અહીંયા આવીને બોલવાનું છે. પહેલી 4 ક્વેશ્ચન પૂછું, એમાં કોઈ ગિફ્ટ નથી. લાસ્ટ વન એક હું પૂછીશ, તેમાં જ ગિફ્ટ મળશે તમને. ઓકે, રેડી છો બાળકો? ઓકે, સ્ટાર્ટ કરીએ છે. બધા સાથે આન્સર નહીં આપી શકો. યસ, मोटू पतलू ये मोटू पतलू. अभी ये जिनको डिसाइड करेंगे उनको एक गिफ्ट मिलेगा, ठीक है? आपको किसको गिफ्ट देना है? एक्चुअली हमारा गिफ्ट नहीं, लास्ट क्वेश्चन ना एना ऊपर गिफ्ट है, नो गिफ्ट, सो नो गिफ्ट ना. सॉरी ब्रो. ओके, नेक्स्ट. आज आप सबका यहाँ आने के लिए बहुत बहुत शुक्रिया. अब मैं आपको एक गाना सुनाऊंगा. બધા સાથે આન્સર નહીં આપશો. યસ, ઓકે. સિંચન છે. ધીસ ઇઝ રાઈટ આન્સર, સિંચન. डायलॉग एनी पे बोलावड़ो. ઓકે, સિંચન નો કોઈ ડાયલોગ આવડે છે? एक बोली बताओ एनी स्टाइल में. मेरी इतनी भी तारीफ मत करो. यस, वक्तावीर. मैं इतना भी कुछ खास नहीं. ना ना, बोलो बोलो. अब मेरी इतनी भी तारीफ मत करो, मैं इतना भी खास नहीं हूँ. बोल से भाई मोटा बच्चा बड़े बच्चे को दो. बड़े बच्चे कुछ बोलना है? सिंचन. ओके, हमारे एंकर खुश भी कुछ बोलना चाहते हैं. मेरे को बड़ी शर्म आ रही है. ओके, नेक्स्ट. આ કોનું ટાઇટલ ટ્રેક છે? કયા કાર્ટૂન નું? નો. એનીવન ગેસ? नो. यस, हमारे बड़े बच्चे कुछ कहना चाहते हैं. यस, मिस्टर बीन. यस, मिस्टर बीन. ये कार्टून देखना चाहिए था. देखा था पर टाइम याद रखना था. ओके, नेक्स्ट. डोरेमोन डोरेमोन मैं बोलेगा ओके, डन છે. હવે એક લાસ્ટ છે, આના ઉપર બધાએ આન્સર આપ્યો તો આ ક્વેશ્ચન કેન્સલ થઈ જશે. આમાં ગિફ્ટ મળશે. શું કરવાનું છે સાંભળો. હાથ ઊંચો કરવાનો અને ઉપર આવવાનું અને સિલેક્ટ કરે ત્યારે જ બોલવાનું. ઓકે, બધા સાથે બોલશો તો કોઈને ગિફ્ટ નહીં મળશે. તો જે હાથ ઊંચો કરશે અને હું જેને બોલાવીશ એ વિનર. ઓકે ઓકે, સ્ટાર્ટ. યસ, કયા કાર્ટૂનનું સોંગ? Anyone? Yes. Tom and Jerry. Yes, Tom and Jerry. Please અહીંયા આવો. આ જનરેશન ને હું ખબર આ પ્રેમ વિશે ટોમ એન્ડ જેરી ના. તમારી પાસે તો એ એક જ બે કાર્ટૂન જ હતા ભાઈ. બે ચાર જ હતા, એમાં ત્યાં ટોમ એન્ડ જેરી અમે આજે બી આમ દેખાઈ જાય તો બીજું બધું છોડીને જોઈએ છે. કેટલા છે જે હજી બી ટોમ એન્ડ જેરી જોઈ છે? क्या बात है. આ બધાની અંદર મારા કદી પણ જીવંત છે. આટલી ખુશી આવી છે. ઓકે, તમારું નામ? આરાધ્યા. આરાધ્યા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આપણા ગેમના વિનર છે આપણા કાર્ટૂન કેરેક્ટર્સ અને કાર્ટૂન સોંગ ને અમે ગેસ કર્યું છે. તો આપણા નેક્સ્ટ એન્કર આવી રહ્યા છે. એન્કર ખુશ, જે લોકોને જેની એન્કરિંગ સાંભળીને બધા ખુશ થઈ જાય છે. તો વેલકમ ટુ એન્કર ખુશ. ગુડ મોર્નિંગ. હવે મારી ગેમ્સ તો બચ્ચાઓ માટે નહીં, બધા માટે છે, તો પ્લીઝ બધા અહીંયા આવી જાય. આ ગેમમાં હું તમને લોકોને 5 ટાસ્ક આપીશ. જે એ 5 વસ્તુ ચાર વસ્તુ જે સૌ પ્રથમ લઈને આવી જાય એ વિનર. ધ્યાનથી સાંભળજો. ઓકે,
એક છે રૂમાલ બોટલ પણ પ્લાસ્ટિક વાળી નહીં, ત્રીજો સૂકો કચરો અને ચોથું કપડાની બેગ. ચલો દેખતે हैं. प्लास्टिक की बोतल नहीं, प्लास्टिक की बोतल नहीं, याद रखना. प्लास्टिक की बोतल नहीं, रूमाल बोतल सूको कचरो અને કપડાની બેગ. भाई साहब चार चीज लानी है साथ में. हाँ, चार वस्तु સાથે લાવવાની છે. વાહ વાહ, યસ, વેરી ગુડ. ફર્સ્ટ આ ભાઈ લાવ્યા. સોરી, માફ કરી દો. રૂમાલ, પ્લાસ્ટિકની બોટલ નહીં, કાપડની બેગ અને સૂકો કચરો. વાહ 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 વાહ, જે જીત્યા છે. પણ હવે જેનું છે બધું મારી પાસે છે. એક મજાની સિચ્યુએશન થઈ જ્યારે ખુશી આ ગેમ રમાડી. આ છોકરી દોડતી દોડતી ત્યાં ગઈ, જો હમણાં આમાં પાંદડું ફેંક્યું નીચે. ઉચકી લે બેટા પહેલા તો એને તું. કોઈ પણ કચરો જે તમે અત્યારે ગેમ માટે લઈને આવ્યા છો ગમે ત્યાં ફેંકશો નહીં. અહીંયા ત્યાં ડસ્ટબિન છે, એમાં જ નાખવો કચરો. અને ખાસ કરીને આમાં એક ભૂલ થઈ. શું થઈ એ સમજવા જેવી છે. સૂકો કચરો કીધો ને તો એ સૂકું પાંદડું બિચારી તોડીને લાવી કે સૂકો કચરો છે. પણ આ વાત સમજો, સૂકો કચરો ને ભીનો કચરો, અર્થાત ભીનો કચરો એટલે ફ્રૂટ, પાંદડા, શાકભાજી, સબ્જી, આ બધું ભીના કચરામાં જ આવે. જે નેચર આપે છે પાછું નેચરમાં જાય છે. સૂકો કચરો ના કહેવાય, ભીનો કચરો કહેવાય. અને જે નેચર નથી આપતું આપણે મનુષ્ય બનાવીએ છીએ દુનિયાને બગાડવા માટે. એટલે કે પ્લાસ્ટિક છે, પેપર પણ ઇવન ભીના કચરામાં આવી શકે, કારણ કે એ પણ પ્રકૃતિમાંથી બને છે અને પાછું પ્રકૃતિમાં જઈ શકે છે. જેને તમે રિસાયકલ કરી શકો એ આવે છે સૂકા કચરામાં. એટલે પ્લાસ્ટિક, પ્લાસ્ટિકની બોટલ, એની બેગ, પછી દૂધની થેલીઓ. એવું ના હોય કે તમારી થેલી ભીની છે એટલે ભીનો કચરો કહેવાય. એ સૂકા કચરામાં જ આવે છે. એટલે જ આપણી ગેમનું નામ હતું સ્વચ્છતાની રમઝટ. યસ. તો જ્યાં પણ કચરો તમે નાખ્યો હશે એ પાછો ડસ્ટબિનમાં તમે નાખી દેજો. ઊંચાઈકો હશે એ પણ. વિનર, તમારું નામ? કલ્પેશભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. चलो अभी बॉलीवुड की धमाल मचाने के लिए आ रहे हैं पूजा द बवाल. હેલો લેડીઝ એન્ડ જેન્ટલમેન, કેમ છો? હવે અહીંયાથી બે ગ્રુપ બનશે. અહીંયાથી આ ગ્રુપ 1, આ ગ્રુપ 2, એટલે કે ગ્રુપ A, ગ્રુપ B. સાથે આવી જાઓ. આ ગ્રુપ A ને ગ્રુપ B. હવે હું ગેમ એ છે કે મૂવીના નામ કહીશ તો તમારે એના પર એક્ટ કરવાનું. મૂવીનું હું નામ કહીશ એના પર એક્ટ કરવાનું. ડન? ઓકે, ફોર એક્ઝામ્પલ ધુરંધર કીધું તો એની જેમ એક્ટ કરવાનું. ડન? ચલો રેડી? અહીંયા જ વચ્ચે આવીને કરવાનું. ના ના, બરાબર, અહીંયા વચ્ચે જ આવીને કરવાનું છે. સો મૂવીનું નેમ છે કોઈ મિલ ગયા. એના પર એક્ટ કરવાનું. હાથ ઉપર કરીને અહીં આવી જજો. આવો મેમ. કરેક્ટ. આમનું બરાબર હતું. ઓકે, તો ફર્સ્ટ રાઉન્ડના વિનર છે કલ્પેશભાઈની ટીમ. અને સેકન્ડ મૂવીનું નામ છે कुछ कुछ होता है. ओके, यस. ओके, डायलॉग बोलशो કે સ્ટેપ છે? ઓકે ઓકે, વેરી નાઇસ. ઓકે, પાછું સેકન્ડ ના વિનર છે કલ્પેશભાઈની ટીમ. ઓકે, થર્ડ છે सोनू के टीटू की स्वीटी.
सोनू के टीटू की स्वीटी તમારા માટે એક લાસ્ટ રાખશું. હા, વેરી નાઇસ, વેરી નાઇસ. ઓકે, તો હવે ક્લાસ છે ધડકન. આપણે એનો ડાયલોગ છે ને, મૂવીનો ડાયલોગ, अंजलि तुम मुझे भूल जाओ मैं ये हो नहीं सकता, और मैं तुझे भूल, तुम मुझे भूल जाओ मैं ये होने नहीं दूंगा, और मैं तुझे भूल जाऊंगी हो नहीं सकता. વેરી ગુડ, વેરી ગુડ. તો મજા આવી બોલિવૂડની બવાલમાં. થેન્ક યુ સો મચ. હું છું એન્કર પૂજા અને હવે નેક્સ્ટ એન્કર આવી રહ્યા છે ભૂમિ મેમ. મારી જે ગેમ છે એનું નામ છે જોડતા જાઓ. જ્યારે નાના હતા ત્યારે બધાએ ભેગી સાંકળ તો રમી હશે ને? બસ તો એ જ રમવાનું છે. તો જે ઇન્ટરેસ્ટેડ હોય પ્લીઝ અહીંયા આગળ આવી જાઓ. નહીં આગળ નહીં છે. અને અમુક લિમિટેશન્સ છે. તમે આ દાદર પર નહીં આવી શકો અને નહીં આ એરિયાથી બહાર જઈ શકો. અગર તમે જાઓ છો તો તમે એલિમિનેટ થઈ જશો, બરાબર? તો જે વિનર કોઈ પણ વાર થઈ ગયા હોય ને એ હાથ ઊંચો કરો. એક બી વાર વિનર બન્યા હોય કોઈ બી ગેમમાં એ હાથ ઊંચો કરો. ઓકે મેમ, તમે આવી જાઓ. તમારે શરૂ કરવાનું છે, બધાને આઉટ કરવાનું છે. ભેગી સાંકળમાં બેઝિકલી એક પર્સન આઉટ કરશે, પછી એ બે હાથ પકડીને ત્રીજાને આઉટ કરશે, એ ત્રણેય હાથ પકડીને ચોથાને આઉટ કરશે, એવી રીતે રહેશે. ઓકે, હા સાંકળી. તો 3, 2, 1 સ્ટાર્ટ. જલ્દી બચ્ચાઓ સંભાળીને રમજો. ભેગી સાંકળ છે. હજી 4 બાકી છે, જલ્દી. હવે આ મેમ જ બાકી છે, ખાલી આ મેમ. ઓકે ઓકે, આઉટ આઉટ આઉટ. ટચ થઈ ગયું છે, આઉટ આઉટ. આપણી આ જે ગેમ છે જોડતા જાઓ, એમના વિનર છે, શું નામ છે? મીનાક્ષી પટેલ. ઓકે, મીનાક્ષી મેમ આ ગેમના વિનર છે. એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. ઓકે, સો એમને મળે છે ધ ગ્રેટ ગાર્લિક નોટ પિઝા અને ગ્રેટ ટાઉની ફૂડ્સ તરફથી ગિફ્ટ વાઉચર. होटल दूध का काम मेरा रोज का. बोलो घी.